1991 શ્રાવણ વદ 11 સોમવાર તારીખ 22/8/65 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી પદબંધી પંચવિષ્ટિકામાં દેશવત ઉદ્યોતન નામાધિકારમાં શ્લોક 1, 2 અને 3 ઉપર પૂર્ણપદીમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાનમ, નમો લોહે સૌ આહિર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના, કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગોતમો મંગળમ કુંકુમધારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિવૃત્તિદાતા. આ પદ્મનંદી આચાર એ કરેલો આ પદ્મનંદી 25 ગ્રંથ છે. અધિકાર તો 6 છે, પણ એનું નામ પદ્મનંદી 25 કહેવાય. મહાદિગંબર મુનિ લગભગ 900 વર્ષ પહેલા જંગલમાં વસતા હતા અને ભગવાનની સ્તુતિ આદિ જંગલમાં બનાવી છે. ઋષભદેવ સ્તવન આદિ ઘણી વાર થયું. આ 10 વર્ષ પહેલા વંચાઈ ગયું છે. 10 વર્ષ પહેલા, પણ આ ફરીને કરી 10 વર્ષ થઈ ગયા ને, દોકો થઈ ગયો. આ અધિકાર 26માંથી 7મો અધિકાર છે, જેનું નામ દેશ વ્રત ઉદ્યોતન એવું નામ આપ્યું છે. દેશ વ્રત નામ શ્રાવકના વ્રતનો ઉદ્યોત કરાય છે, અથવા શ્રાવકના વ્રતનું પ્રકાશન કરાય. આત્માનું સમ્યક દર્શનના ભાન સહિત વ્રતવાળા જીવ કેવા હોય અને એ વૃત્તિને દાનાદિની ક્રિયા કેવી હોય એનું જેમાં સ્વરૂપ છે એને વ્રત ઉદ્યોતન કહેવામાં આવે. સમજાય છે? 7મો અધિકાર ગાત 27 છે. પહેલી અધિકાર સભા બાહ્યામ દંતર સંગ વર્જન તયામ ધ્યાનેન શુક્લેન યમ કૃત્વા કર્મ ચતુષ્ક્ષયમગાત સર્વજ્ઞતામ નિશ્ચિતમ તેન ઉક્તાની વચાંસી ધર્મ કથને સત્યાની ન અન્યાની તદ્ભ્રાન્યતિ અત્ર મતી તુ યશસ્વ મહાપાપી ન ભવ્યો અથવા. જો ક્યાં કહેતે હૈ, શું કહે છે? આચાર્ય મહારાજ પ્રથમ સમ્યક દર્શનનું વર્ણન કરે. કેમ કે સમ્યક દર્શન વિના વ્રત, તપ, દાન એ સાચી ક્રિયા વ્યવહારની પણ હોતી નથી. સમ્યક દર્શન થયા પછી આત્મા જ્ઞાનાનંદ શું છે એ અહીં વચન કહે છે. એ આત્માનું સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ વિતરાગ દેવે જે એને વાણીમાં આવ્યો એ રીતે આત્મા વર્ણ્યો અને એવા આત્માનું જેને અંતરમાં અનુભવમાં પ્રતીત કરે છે કે આત્મા શુદ્ધ ચૈતન મૂર્તિ જ્ઞાતા દ્રષ્ટા અખંડ આનંદ કંદ છે. એવી અંતરમાં દ્રષ્ટિ થવી, નિર્વિકલ્પ અનુભવમાં પ્રતીતિ થવી, એનું નામ ભગવાન સમ્યક દર્શન કહે. અને એ સમ્યક દર્શન વિના શ્રાવક પણ હોઈ શકે, વ્રત ને નિયમ ન હોઈ શકે. માટે પહેલેથી સમ્યક દર્શનનું વર્ણન કરે. શું કહે છે? વિધિ પણ કહે છે. જે ભગવાન સર્વજ્ઞ પરમાત્મા થયા એની વિધિનું જ્ઞાન પણ સમ્યક દ્રષ્ટિને હોય છે. અરિહંત પદ જે પ્રાપ્ત કર્યું એ કેમ પ્રાપ્ત કર્યું અને શું કર્યું એ સમ્યક દ્રષ્ટિના શ્રદ્ધામાં જ્ઞાનમાં એ વાત હોય. ये प्रभु समस्त बाह्यभ्यंतर परिग्रह को छोड़कर
ભગવાન તીર્થંકરો જેટલા થયા એ બધાએ બાહ્ય પરિગ્રહનું નિમિત્તપણું અને અભ્યંતર પરિગ્રહનું અશુદ્ધપણું, અભ્યંતર પરિગ્રહનું અશુદ્ધપણું અને બાહ્ય પરિગ્રહનું નિમિત્તપણું બેને છોડ્યું. ત્યારે પછી કર્મનો ક્ષય કરીને કેવું જ્ઞાન પામ્યા. એમ સમ્યક દ્રષ્ટિની શ્રદ્ધા જ્ઞાનમાં પ્રતીતમાં અરિહંતપણું કેમ પ્રાપ્ત થાય એવું એને ભાન હોય. બાહ્ય સમસ્ત બાહ્ય એક વસ્ત્રનો ધાગો પણ પછી મુનિકાળમાં તીર્થંકરો થયા તેને વસ્ત્ર પાત્ર કાંઈ એને હોતા એકલા બહારનો ત્યાગ નહીં, પણ અભ્યંતર આત્માના શુદ્ધ આનંદ સ્વરૂપના અનુભવમાં એટલી સ્થિરતા થતા જેને પરિગ્રહનો વિકલ્પ પણ જેમાં રહ્યો નથી એવા ત્રણ કષાયનો નાશ કરી અને જેને મુનિપદ શુદ્ધોપયોગ રૂપ આચરણ પ્રથમ પ્રગટ કર્યું હતું. જનરલી શું શુદ્ધ ઉપયોગનું આચરણ કર્યું એમના મુનિપણું. એ परिग्रह को छोड़कर शुक्ल ध्यान से चार घाती कर्मों को जो भाषा लिया पाठ में है ने ध्यान एन शुक्ल આટલા અપવાસ કરીને આટલી તપસ્યા કરીને આમ કર્યું એમ નથી લયું. ભગવાન શુદ્ધ ચિદાનંદની મૂર્તિ પ્રભુ વસ્તુ સિદ્ધ સમાન સદાપદ મેળો એવું જે ચૈતન પદ અંદર નિર્મળ એનું અંદર ધ્યાન કર્યું, એકાગ્રતા કરી. ધ્યાન એટલે એકાગ્રતા. સ્વરૂપને ધ્યેયમાં લક્ષમાં લઈને પર્યાયમાં દ્રવ્યમાં એકાગ્રતા કરી એનું નામ ધ્યાન કહેવામાં આવે. એ શુક્લ ધ્યાન છે પહેલું મુનિપણું થયું, શુદ્ધ ઉપયોગ રૂપ આચરણ, સમ્યક દર્શન થઈ. પછી આ શુક્લ ધ્યાન થી ચાર ઘાતી કર્મો જો એમ સિદ્ધ કર્યું એ આત્માને પ્રથમ ઘાતી કર્મનો નિમિત્ત સંબંધ હતો. એકલો આત્મા શુદ્ધ અનાદિનો હતો એમ નથી. એ તો વસ્તુ શુદ્ધ કીધી હતી. પર્યાયમાં કર્મનું નિમિત્ત નહોતું એમ ન હોય તો ચાલ્યું કોણ તે રીતે સમજાય છે કાંઈ? પર્યાયમાં કર્મ ચાર કર્મ જળ એનો નિમિત્ત સંબંધ હતો. નૈમિતિક પોતાની અપૂર્ણ ને વિકારી પર્યાય. અપૂર્ણ શબ્દમાં જ્ઞાન દર્શન વીર્ય આવ્યું અને વિકારીમાં મોહનો ભાવ આવ્યો. ચાર આત્માની પર્યાયમાં અપૂર્ણ અને વિપરીત એ પર્યાયમાં ચાર ઘાતી કર્મનું નિમિત્ત પણ હતું. સમજાય છે કાયામાં? એ કોને કીધું કર્મ છતાં? કહ્યું કોને? એ તો નિમિત્ત પણ હતું એમ કહ્યું અહીં તો. અને નિમિત્તને લક્ષ્ય જ્ઞાનમાં અપૂર્ણતા હતી, દર્શનમાં અપૂર્ણતા હતી, દર્શન ઉપયોગ, અને વીર્યમાં અલ્પતા હતી, અને મોહમાં શાંતિથી વિપરીતતા હતી. સમજાય છે કાંઈ? એવી પર્યાયમાં અલ્પતા વિપરીતતા અનાદિથી હતી. એમાં ચાર ઘાતી કર્મનું નિમિત્ત પણ હતું. એક ખપાવીને શુક્લ ધ્યાન વળી એ પૂર્ણાનંદ પ્રભુ આત્મા એક સમયમાં શુદ્ધ ચિદ ઘન એનો અંતરાશ્રય કરીને શુક્લ નામ ધોળો નામ ઉજળો એકાકાર થઈને અંદરમાં ચાર ઘાતી કર્મનો ક્ષય કરીને એ પણ વ્યવહાર કર્યો છે. વ્યવહારનું જ્ઞાન ચાર ઘાતી કર્મ ત્યાં નાશ પામ્યા તેને નાશ કરીને એમ કહેવામાં આવ્યું. સમજાય છે કાંઈ? અને
અલ્પજ્ઞ ને અલ્પદર્શને અલ્પવીર્ય ને રાગ વિકાર મિથ્યાતા અને જ્ઞાનનો ને રાગ આદિનો નાશ કર્યો, એ પણ વ્યવહારમાં એનું કથન છે. સમજાય છે કાંઈ? ભગવાન આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં ફીરતા થતા એ અશુદ્ધતા અને અલ્પજ્ઞતા ટળી ગઈ અને કર્મ એને કારણે ચડ્યા. એને અહીંયા વ્યવહારથી કર્મનો નાશ કર્યો એમ કહેવામાં આવે. સમજાણું કાંઈ? नाश कर जिसने सर्वज्ञपणा प्राप्त कर लिया है. अगाध सर्वज्ञता में अगाध शब्द मानस प्रयोग જે આત્માએ સર્વજ્ઞતામાં અગાધ સર્વજ્ઞપણું પ્રાપ્ત કર્યું છે એ શું કહ્યું કે અનાદિનું પર્યાયમાં સર્વજ્ઞતા નહોતી, સ્વભાવમાં સર્વજ્ઞતા હતી, શક્તિ રૂપે સર્વજ્ઞતા હતી. એને શક્તિના અવલંબન અંતર ધ્યાન કરીને પર્યાયમાં સર્વજ્ઞપણું અગાધ નામ પ્રાપ્ત કર્યું છે. સમજાય છે કાંઈ? જો આ એક એક આત્માની વાત ચાલે છે. એ સર્વજ્ઞ અગાધ ભાઈ એમાં છે સંસ્કૃતિમાં એની એક એક શબ્દ વાંચ્યો. હા, અગાધ સર્વજ્ઞપણું પ્રાપ્ત કરી લિયા હૈ. એવું શું કે છે? પહેલા અલ્પજ્ઞ હતા, વિકારી ભાવ અલ્પ અવસ્થામાં હતો, એમાં કર્મનું નિમિત્તપણું ઉપસ્થિત હતું. સ્વરૂપના અંતરના દ્રષ્ટિના બોધ દ્વારા પ્રથમ તો મિથ્યાત્વનો નાશ કર્યો તીર્થંકર થવા પહેલા પૂર્વભાવમાં. પછી આ ભાવમાં એમણે સ્વરૂપની સ્થિરતા કરીને ચારિત્રમોનો નાશ કર્યો અને ચારેય જાતિનો નાશ કરીને સર્વજ્ઞ પદને પ્રાપ્ત થયા. આ નવી તત્વની શ્રદ્ધા આમાં આવી જાય. સમજાણું કાંઈ? ઉસી સર્વજ્ઞ દેવ કે વચન, આવા સર્વજ્ઞ દેવના વચનો પહેલા સર્વજ્ઞ દેવને સિદ્ધ કર્યું છે. સર્વજ્ઞ દેવ જેની દ્રષ્ટિમાં પહેલા ન હોય અને સર્વજ્ઞ દેવની વાણી વિના જે વાત કરતા હોય એ બધા અધર્મી, એની દ્રષ્ટિ ધર્મની છે. અહીં તો કહે છે એવો ન માને એ પાપી અભવી જીવ છે. સમજાણું કાંઈ? એક સમયમાં સર્વજ્ઞ ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવો એક આત્મા, એવા એવા અનંત આત્મા, એક આત્મામાં સર્વજ્ઞપણું પ્રગટ કરવાની તાકાત આત્મામાં છે. એવો આત્મા સમજાય છે કાંઈ? અને એ આત્મામાં શક્તિ રૂપે જે સર્વજ્ઞ પદ છે એને પર્યાયમાં વ્યક્તપણે ધ્યાન કરીને પ્રગટ કર્યું. એને સાધનપણું બતાવ્યું, શક્તિપણું બતાવ્યું, પ્રાપ્ત થયું બતાવ્યું, અશુદ્ધતા કરીને કર્મ ચડ્યા એ હતા એ ચડ્યા એમ પણ બતાવ્યું. સમજાણું કાંઈ? હે એમને અધરથી કોઈ વાત કરે સર્વજ્ઞ સિવાય કે હું મારી મવાય ધર્મની વાત કરું છું, મૂળ જીવ છે એને સર્વજ્ઞની ઓળખાણ વિના, સર્વજ્ઞની વાણી વિના ઘરની કલ્પનાની વાત કરે એ વાત નહીં માન્ય હોઈ શકે નહીં. સમજાય? જેવા પહેલું આચાર સ્થાપે છે. ઘણા આચાર્ય નીકળ્યા છે ને હવે બસ ક્રિયાકાંડ નહીં કરે, નિર્વિકલ્પ શૂન્ય થઈ જાવ, વિકલ્પ છોડી. હું વિકલ્પ છોડે પણ ચીજ શું છે, એ વસ્તુ શું છે? સર્વજ્ઞ પરમાત્મા થયા. એને આત્મા કેવડો કેવો, કેવા પ્રકારના ગુણેથી ભરેલો. સમજાય છે કાંઈ? અને અવસ્થામાં શું હતું એ અવસ્થા શું બદલી, એવું જે જ્ઞાન સર્વજ્ઞને થયું ને એવું વસ્તુનું સ્વરૂપ છે. એવા સર્વજ્ઞ ભગવાન અહીં વાંધા આચાર્ય સર્વજ્ઞ નામ ઉઠ્યા બધાને. હા 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 કોઈ કે સર્વજ્ઞ ત્રણ કાળ ત્રણ લોક જાણે પણ સામાન્યપણે જાણે.
આ જીવને આ સમય આ પર્યાય થશે નહીં જાણે. વાંધા જ હજી સર્વજ્ઞ પદના. દેવીલાલજી, હા હા હા, હે ત્યારે કોના જ્ઞાનમાં પદ ફેરવું છે? અમારી વાત જ છે કે મિથ્યા શ્રદ્ધા છે જેને સર્વજ્ઞ એક સમયનું સર્વજ્ઞ પદ, ત્રણ કાળ ત્રણે લોકને એક એક સમયની પર્યાયને ભિન્ન ભિન્ન તરીકે જાણે છે. એક એક દ્રવ્યને, એક એક ગુણને, એક એક પર્યાયને, એક એક પર્યાયના અનંતા વિભાગ પ્રતિછેદને આ સમય આ જીવને આ મોક્ષ છે, આ સમય આ જીવને ચારિત્ર થશે, આ સમય આ જીવને સંગત થશે, આ સમયમાં આ જીવ નિગૂઢમાં જેથી બધું ભગવાનના જ્ઞાનમાં આવી ગયું છે. સમજાય છે કાંઈ? હજી અરિહંતના જ્ઞાનની જ ખબર ન મળે. पहले कोई माछी कहते हैं कि नहीं? तुम्हारे क्या कहते हैं कुछ हैं? खाऊं से पहला कोई ऊपर माछी. અરિહંત પરમાતીર્થ આચાર્ય મહારાજ કે છે એક આત્મા અને તેનું પૂર્ણ સ્વરૂપ શક્તિ એ પૂરણ, એની પર્યાયમાં પૂર્ણતા જેને પ્રગતિ એને પૂર્ણ ત્રણ કાળ ત્રણ લોકને એક સમયમાં જાણ્યા. કો સમજાય છે ગાય? એવા ભગવાનના જે વચન દેખો, સર્વજ્ઞ દેવ કે વચન છે તેન ઉગતાની વચાવથી નિકાન આ નિકાન હું ફૂદડી વાત છે એમ કે જાણ્યું ભલે, પણ કયું છે અનેકાંત એટલે જો સમય જો પર્યાય થાય નિયત પણ હોય ને અનિયત પણ તો અનેકાંત થાય છે. આ તો ફૂદડી વાત થયો. ભગવાનનું કેવળ જ્ઞાન ત્રણ કાળ ત્રણ લોક વ્યવસ્થિત આમ જેમ છે એમ બધું એ ધારે આમ જાણે છે. જ્યાં સમયમાં જે પર્યાય જેને ત્યાં તે પ્રકારે થવાની અને તેમાં શું નિમિત્તની ઉપસ્થિતિ હતી બધું ભગવાનના જ્ઞાનમાં એક સમયમાં જણાવ્યું છે. સમજાણું કાંઈ? એવા તેથી અહીં સર્વજ્ઞને પહેલા નાખ્યા શ્રાવક વૃત્ય ઉદ્યતનમાં કે શ્રાવકને સમ્યક દર્શન વિના વ્રત પણ હોય નહીં. એ સમ્યક દર્શન સર્વજ્ઞની યથાર્થ પ્રતીતિ વિના, અને સર્વજ્ઞની યથાર્થ પ્રતીતિ આવે તો સર્વજ્ઞ ભગવાને જોયો આત્મા, એને જોયો આશ્રમ ને એને જોયા કર્મ. એ ત્રણેયનું જ્ઞાન અનાદિથી કોઈ દી એને કર્યું નથી. એને કર્યું હોય તો કર્મ રાગ ને અલ્પજ્ઞ પર્યાય એનું જ્ઞાન કર્યું છે. ભગવાને બાકી આખો આત્મા જોયો એ તો એના જ્ઞાનમાં આવ્યો નહીં. સમજાય છે કાંઈ? ભગવાન સર્વજ્ઞ પરમાત્માને પ્રતીત કરવા જાય એને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક દેખા એમ પ્રતીત કરવા જાય ત્યાં એને આત્મા એની પ્રતીત રાગ નિમિત્ત ને અલ્પજ્ઞપણાની પ્રતીત ટળી જાય અને એ જ સમયમાં પૂર્ણાનંદ સર્વજ્ઞ થયું એવું ભગવાને મને જોયો છે એમ જે જોવે જયારે અને પ્રતીત કરે ત્યારે તેને સમ્યક દર્શન થાય, ત્યારે તેને સર્વજ્ઞની પ્રતીતિ થઈ કહેવાય. સમજાણું કાંઈ? હા તો પહેલેથી આચાર્ય નાખ્યું જો શ્રાવક વૃત્તિ ઉદ્યોતન. વર્તીભાઈ ક્યાં છે આવી વાતું? કઈ બ્રાહ્મણમાં ક્યાં છે કે નહીં? પણ કોઈ બતાવે એવું તો નહીં. હા હે આ તો સર્વજ્ઞ આચાર્ય મહારાજ દેશ વ્રત શ્રાવકનું વ્રતનું સ્વરૂપ બતાવતા પહેલા સર્વજ્ઞની વાણીએ સર્વજ્ઞને સિદ્ધ કર્યા કે સર્વજ્ઞ આવા હોય. એ સર્વજ્ઞ કઈ જૈન સંપ્રદાયની શૈલીનું નથી, વસ્તુનું સ્વરૂપ એવું છે. સમજાય છે કાંઈ? એ એક એક આત્મા સર્વજ્ઞ શક્તિથી ભરેલો ભગવાન. શક્તિ એની પર્યાયમાં પ્રગટ થવાની એનામાં તાકાત. સમજાણું કાંઈ? જેમ પીપરનો એક એક દાણો, લીંડી પીપર
એક એક દાણો 64 પોરી તીખાથી ભરેલો છે. અને તે પીપરના દાણામાં 64 પોરી 100 આના રૂપિયો 64 પૈસા બધું એક જ કોતરને કે પૂરું કઈ ભરેલું છે તે પ્રગટ પર્યાયમાં થાય. 64 પોરી પ્રગટ શિખા ત્યારે બહાર આવે, અંદરમાં ભરી છે તો બહાર આવે છે. એમ જેને પીપરના દાણાની પ્રગટ અવસ્થા ન હોવા છતાં શક્તિ રૂપે પૂરણ છે એમ પ્રતીત ન આવે તો એ પીપરમાં મૂર્ખ જીવ છે. પીપરનું જ્ઞાન એના હાથું, પીપરમાં મૂર્ખ. સમજાય છે કાંઈ? એમ ભગવાન આત્મા એક સેકન્ડના અસંગ ભાગમાં એનામાં સર્વજ્ઞ પર્યાય જે પ્રગટ થવાની એ શક્તિ રૂપે અત્યારે ત્રિકાળ પડી છે. ત્રિકાળ સર્વજ્ઞ, સર્વદર્શી, પૂર્ણ આનંદ, સ્વચ્છતા, શુદ્ધતા અને પૂર્ણ વીર્ય એવું એક સમયમાં દ્રવ્ય સ્વભાવમાં વસ્તુ તત્વના સત્વમાં, વસ્તુના તત્વરૂપ સત્વમાં અત્યારે ત્રિકાળ પડ્યું છે. એને આત્મા કહીએ. એ આત્મા જયારે એનું ધ્યાન કરીને પર્યાયમાં છે એવું પ્રગટ કરીને તૈયાર થાય છે, ઉપજે છે, સર્વજ્ઞપણે ઉપજે છે. સર્વજ્ઞપણે ધ્રુવ પણ હતું, સર્વજ્ઞપણું ચૈતનમાં ધ્રુવ પણ હતું, પણ પર્યાયમાં જયારે સર્વજ્ઞ ઉપજ્યા હતા તેમાંથી આવ્યું ત્યારે અલ્પજ્ઞને રાગનો અભાવ, સર્વજ્ઞનો ઉત્પાદ, સ્વભાવની સર્વજ્ઞતા ત્રિકાળ. સમજાય છે કાંઈ? આવો આત્મા માન્યા વિના સર્વજ્ઞ નહીં માની શકે નહીં, અને સર્વજ્ઞને માન્યા વિના આવો આત્મા માન્યો જાય નહીં. સમજાણું કાંઈ? એના વચનો એ સર્વજ્ઞ દેવ કે વચન પૂર્ણ જ્યાં જણાણું એની વાણી પૂર્ણ દિવ ધ્વનિમાં આવી. વાણી હો વાણી, એ વાણીના રચનારા ગંધરો એને નામ શાસ્ત્ર કહીએ. સર્વજ્ઞ દેવે કહેલી વાણી હોવી જોઈએ. સમજાણું કાંઈ? અજ્ઞાનીની કલ્પિત કરેલી વાણી પોતાના કલ્પિત આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ હશે એમ નહીં, આમ જ છે. જેવું ભગવાન સર્વજ્ઞે જોયું તેમ જ છે ને તેવું જ એવા જે વચન धर्म के निरूपण करने में सच है. ये सर्वज्ञ भगवाननी वाणी साचा धर्म ने कथन करवा માટે સાચા છે. એ સિવાય કોઈના વચન સાચા હોઈ શકે નહીં. બરાબર છે રતિભાઈ? હા હા હા. किंतु सर्वज्ञ से अन्य के वचन सच नहीं. એક સમયમાં જ્યાં ત્રણ કાળ ત્રણ લોક કેમ ક્યાં કેવી રીતે છે એમ જેને જણાણા ન હોય એની વાણીમાં અંશા આવ્યા વિના રહે. સંગત દ્રષ્ટિ તો એને સર્વજ્ઞે જોયું એની પ્રત્યે તેને કરી છે, એટલે એની વાણી પણ સર્વજ્ઞ અનુસારી જ હોય છે. સમજાય છે કાંઈ? અજ્ઞાનીને સર્વજ્ઞ શું? એક સમયનો આત્મા પ્રગટ થાય પર્યાયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણતો જાગતો જળ હોતી સૂર્યની કિરણની પ્રકાશ જેમ પ્રગટે હજાર અનંત કિરણે પ્રગટે સર્વજ્ઞ પર્યાય પરમાત્મા, જેને શાસ્ત્રમાં સર્વચક્ષુ કહેવામાં આવ્યા છે. સર્વચક્ષુ બધી આંખો અંદરથી ખીલી ગઈ. કેવળ જ્ઞાની અનંત નેત્ર ખીલી ગયા. અસંગ પ્રદેશે અનંત સૂર્ય ખીલી ગયા. એવા ભગવાનનો આ દેવની વાત કરી, અને એ દેવે કહેલા શાસ્ત્ર એ શાસ્ત્ર કહેવાય. એને પરૂપેલો ધર્મ તેને ધર્મ કહેવાય. આમ તો બોલે છે, હા જવાબ નથી બોલતા. કેવળી પનંતો ધમો શરણમ. અમરજી આવે છે ને, પણ કેવળી કોણ, એનો પરૂપેલ વચન કોણ, અને શું એને ધર્મ કયો એની ખબર વિના કેવળી પનંતો ધમો શરણ હાજ હવા ગળ્યા
આ કેળા કે ખબર ન મળે. આ એ કે છે કે સર્વજ્ઞ પરમાત્માએ ધર્મનું નિરૂપણ કર્યું એ સચ છે, કિંતુ સર્વજ્ઞ સે અનકે વચન સચ. એક વાર સિદ્ધ કરી દિયા. સમજાણું કાંઈ? સર્વજ્ઞ સિવાય કોઈ પણ અજ્ઞાની પોતાની કલ્પનાથી વાત કરીને શાસ્ત્ર રચ્યા હોય એ वचन मान्य. ऐसा भली भांति जानकर भी एम भली रीते जानीने पण जिस मनुष्य को सर्वज्ञ देव के वचनों में संदेह है, કોણ જાણે શું હોય છે આવી વાણીમાં, શાસ્ત્રમાં, ભગવાને કહેલામાં એને શું જોયું છે, કેમ છે, વાણીમાં સંદેહ તો સમજના चाहिए કે મનુષ્ય મહાપાપી અભય છે. અહીં તો એ અભય છે, પાઠમાં છે મહાપાપી ન ભવ્યો. સમજમાં આયા? સમજાય છે? એ અભવી છે, એને વ્રત ને પ્રત એને હોઈ શકે એમ સિદ્ધ કરવું છે. હા 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 હજી કાંઈ વારામાં જન્મમાં ભગવાનના વાળો શું ભગવાન કે છે, શું સર્વજ્ઞ કે છે, સર્વજ્ઞ કેવા હોય એની વાતની ગંધની ખબર ન મળે. અહીં પહેલી શ્લોકમાં આચાર્ય મહારાજ લે છે કે જે ત્રણ કાળ ત્રણ લોક જેની એક પર્યાયમાં જણાઈ ગયા એ જાણેલું એને કહ્યું છે અને એનો કહેલો ધર્મ તે સચ છે. એ સિવાય કોઈનો કરેલો ધર્મ સચ હોઈ શકે? એ વચનોમાં સંદેહ સમજના કે મનુષ્ય મહાપાપીને અભવ્ય છે. સમજાણું કાંઈ? એક શ્લોક થયો. બીજો એકોપી યત્ર કરોતિ સ્થિતિ મતિ પ્રીત સુચો દર્શને શ્લાઘ્ય ખલો દુઃખિતોપી ઉદયતો દુષ્કર્મણ પ્રાણી વ્રત અન્ય કિં પ્રચુરેરપી પ્રમુદિતે અચ્યંદુરીકૃત સ્મિતાન આનંદ હર પ્રદાન પથેભી મિથ્યા પથ પ્રસ્થિતે. હા 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 દેખો શું કે છે આચાર, સમ્યક દ્રષ્ટિની પ્રશંસા કરે છે. જેને આત્મા સર્વજ્ઞ ભગવાને કહેલો, જોયેલો, જાણેલો, કહ્યો એવો જેને અંતર પ્રતીતમાં આવી ગયો છે, એને જોયેલો કે પર્યાય જેટલો આત્મા નહીં, રાગમાં આત્મા નહીં, કર્મમાં આત્મા, આત્મા પૂર્ણાનંદ જ્ઞાયક મૂર્તિ છે. એવું દ્રવ્યનું ભાન થઈને પર્યાયનું ભાન દ્રવ્યના જ્ઞાનમાં આવી જાય એવું જેને સર્વજ્ઞે કહેલું તત્વ ખોટે કર્મ કે દુઃખિત ભી કે છે. સંયક દ્રષ્ટિ જીવ છે, સર્વજ્ઞ કહેલા આત્માને અનુભવે છે, સર્વજ્ઞ કહેલા આત્માને જાણે છે, પણ પૂર્વના કર્મને લઈને નિર્ધન હોય, દુઃખ બધું જે હોય સોપસમ સંકિત સાઈ સંકિત ઉપસમ ગમે તે હો. કોણ સમજાય છે કાંઈ? શું કે છે? दुखित भी मनुष्य संतुष्ट होकर अत्यंत पवित्र सम्यक दर्शन में निचल स्थिति को करता है. भले कर्मना पूर्वना उदय ने लઈને निर्धन हो, વાંધો હો, વાંજ્યો હો, એકલો હોય, કાળો શરીર હોય, 25 રૂપિયા મહિને પેદા કરવાની શક્તિ ન હોય એટલે 25 આવતા રણભાઈ કોઈ ઓળખે નહીં. ધૂળમાં ન ઓળખે શું છે કે સમજાણું આમાં? હજી કાવે છે ને હતું, હજુ તો શરૂ થયું છે ને બીજી ગાથા. પહેલી ગાથા શરૂ કીધી. હવે સર્વજ્ઞ પરમાત્માએ જ્ઞ સ્વભાવે જાણેલો પોતે અને પરનું ત્રિકાળ સ્વરૂપ, એમ જેને અંતરમાં સર્વજ્ઞની પર્યાયની પ્રતીત કરવા જાય છે ત્યાં સર્વજ્ઞનો પર્યાય એનામાં સર્વજ્ઞે જોયેલો આત્મા એ પર્યાય દ્રવ્યમાં દ્રષ્ટિ કરે છે ત્યારે એને જ્ઞાયકપણાનો અનુભવને પ્રતીત થાય, એને સમ્યક દર્શન કહેવામાં આવે.
ये सम्यक दृष्टि की खोटे कर्म के उदय से, खोटे એટલે પૂર્વના, શુભ કર્મનો ઉદય હોય, ચંડાળમાં જન્મ હોય, જો નહીં, ચંડાળમાં જન્મ હોય, ચંડાળમાં પણ સમ્યક દ્રષ્ટિ હોય. એ ભારેલી અગ્નિ જેવો છે, અંદરમાં જળ જ્યોતિ બળે છે અગ્નિ. બારે માથે રાખ નાખીએ, ઉપર ચૂલામાં રાખ નાખે છે ઓલી અગ્નિ હાજે ને ડાબે, અંદર અગ્નિ જળ જ્યોતિ છે. એમ ચંડાળનું શરીર, નિર્ધન શરીર, સરોગી શરીર, રોગવાળું શરીર, બાયડી વિનાનો હોય, વાંઢો હોય, વાંજ્યો હોય, બહેનો અધવાંજો દીકરો આદિ નો હોય. સમજાય છે કાંઈ? કે છે પણ જેને આ આત્મા જ્ઞાય સ્વરૂપ નિર્વિકલ્પ આનંદ કંદ એવી જ્યાં અંતરમાં પ્રતીતિની અનુભવને દ્રષ્ટિ થઈ, એ સમ્યક દ્રષ્ટિને પર્યાયમાં ભલે અલ્પજ્ઞતા વર્તી હોય, રાગ વર્તો હોય, નિમિત્તના સંબંધમાં દેખાતો, એ સંબંધમાં પૂર્વના કર્મથી દુઃખિત શબ્દે અંતરની વાત નથી હો, દુઃખિત શબ્દે પ્રતિકૂળ સંયોગમાં હો. પૈસા વાળા મોટા મોટા ચતુર ને ડાયામાં હોય તો દુનિયામાં જાણે અમારી લાકડી હાલે છે. પુણ્યને લઈને એનું હાલે. ધર્મી જીવ હોય એક પોતાનું આત્માનું સમ્યક ભાનમાં આત્માનું કરતો હોય, કે છે પૂર્વના કર્મને લઈને પ્રતિકૂળ એટલી અવસ્થા, એ હારું કુવાનું ગોદડું ન હોય ઘરે. ગોદડું કે છે? હા રજાય. આવું મકાન ન હોય, મારે હા ઠીકડા હોય, નળિયા કટકા ફર્યા હોય, સમજાય છે? એવું ન હોય કોક ને. નરક નો નારકી લ્યો. પશુમાં દેડકાને સંચિત થાય છે આત્માનું ભાન. સમજાય છે કાંઈ? મગરમચ્છ સંખ પડ્યા છે બહાર, 2.5 12 સંખ્યા હતા. પશુ 5મા ગુણસ્થાને સંચિતી પડ્યા છે. મનુષ્ય ક્ષેત્ર બહાર સ્વયંવરોનું સમુદ્રમાં કે છે એવા સમ્યક દ્રષ્ટિ જીવો, જેને આત્માની નિર્વિકલ અંતરમાં પ્રતીતને અનુભવ દશા થઈ છે. સમ્યક દર્શન, જેને સમ્યક સત્ય દર્શન વસ્તુ છે તેવું દર્શન અંતરથી પ્રજ્ઞો. ગુજરાતી તો બેન સમજે છે ને બકોલ તો, હમણાં આરબી તો બહારના માણસો બહુ આવે છે ને, ગુજરાતી ચાલશે. સમજાય છે કાંઈ? ભગવાનના સમોસરમાં કઈ દેડક્યું બેઠું હોય, નાનું આવું દેડક્યું, સમજાય મંડું. હવે મોઢું આમ ઓલા જેવું હાથ આવવાના, અંતરમાં વસ્તુ સચિદાનંદ પ્રભુ એવો પૂર્ણાનંદ આત્માના અંતરમાં પ્રતીત અનુભવમાં આ આત્માને આનંદ, આ રાજથી દુઃખ, આ વસ્તુથી આનંદ, એવું ભેદ જ્ઞાન થયું છે. બસ બીજા શબ્દોની એની જરૂર નથી. સમજાય છે કાંઈ? કે છે ખોટા કર્મને લઈને દુઃખિત શબ્દ એ લેવો. પ્રતિકૂળ દુઃખિત શબ્દ પીડે છે ને, પ્રતિકૂળ સંયોગ હોય, પણ એ ધર્મી એને દુઃખ સ્વીકારતો જ નથી. એ તો સારી વાત ઘણી સ્વીકારતો નથી. હું તો આનંદમય છું, જરી ક્લેશ રાગ નો થઈ પણ મારી ચીજમાં તો સંયોગ તો મારામાં નથી. એવું જેને અંતરમાં ભાન વર્તે છે. યુવા શું વાત ચાલે છે કે શ્રાવક કોને કેવો અને શ્રાવકના વ્રત કોને હોય, કે આવા સમ્યક દર્શન થયા પછી એને આવા વ્રત હોય તો એને શ્રાવક કહેવાય, નહીં તો શ્રાવક ભાવ કહેવાય. હું આમાં કરું હવે? આમાં આટલા વર્ષથી લીલોતરી નો ખાધ્યો, રવો નો ખાધ્યો, શું કરવું? કઈ વ્રતમાં દેખાય કે નહીં? એમાં થોડું વ્રત હોય કે નહીં?
અર્થ કે છે પણ જો મનુ સંતોષ હોकर अत्यंत पवित्र सम्यक दर्शन में है ना, अति प्रीत अति पवित्र सम्यक दर्शन આ પ્રસંગ અતિ પ્રીતિ છે ને, એનો અર્થ પ્રસંગ કર્યો ત્યાં. अत्यंत पवित्र सम्यक दर्शन में निश्चल स्थिति को करता है. शरीर नहीं, वाणी नहीं, कर्म नहीं, राग नहीं, अल्पज्ञ अवस्था એટલો હું નહીં, હું તો ત્રિકાળ ન્યાય સ્વરૂપ છું એવું ભાન અંતરમાં કરે તો કે છે अति संतुष्ट होकर पवित्र सम्यक दर्शन में निश्चल स्थिति को करता है, प्रतीत करते हैं. अरे सम्यक धारण करे अकेला अत्यंत प्रशंसा के योग समझा जाता है. एकलो હોય તો પણ એ પ્રશંસાને યોગ્ય. સમજાય છે કાંઈ? ભાઈ આ જાજી સંખ્યા ન મળે, 25-50 બહે ન મળે, એ બધા માન રાખે તો આ કહેવાય, જાજા માણસ માન રાખે તો આ સમ્યક દર્શન કહેવાય. એવી ચીજ ક્યાં? બહુ ભણેલા માન રાખે તો સમ્યક દર્શન કહેવાય. વસ્તુનો અનુભવની દ્રષ્ટિ સમ્યક ચૈતન્યની શક્તિની વ્યક્તતા સ્વભાવમાંથી પ્રગતિ એ છે. અકેલા અચંત પ્રશંસા, જો અચંત પ્રશંસા લાયક છે. સમજાણું કાંઈ? શ્લાઘ છે ને, શ્લાઘ્ય છે ને, એ સમ્યક દ્રષ્ટિ પણ આવો પ્રશંસા લાયક છે. ભોજનાલજી પૈસા નહીં, મોટી પદવી નહીં, 2000 નો પગાર નહીં, ઘરે 5-50 લાખની મૂડી નહીં, સારું મકાન નહીં, સારા લુગડા નહીં, હે મોઢું આવું ન હોય. મોઢું આમ થઈ ગયું છે, શું છે પણ એ તો જડ માટી છે. જે એને છે એનું મોઢું સારું છે, જે એનું નથી એમાં ગમે તે હોય એની હારે સંબંધ. બોલતા નું આવડતો બોલ્યો. હે બધા સંદોન બંધોન કરીને આમ સલાહ કરતા હોય. હા, એ વનના વખાણ કરે ને ફલાણા વખાણ કરે તો હો મોટો પંડિત. સાક્ષીમાં એક સાધુ હતા ને, એક શ્લોક બોલવામાં હું પણ બેઠો ભલે વાંચે લાગે ત્યાં. હવે વનના વખાણ કરવા માંડ્યો. વન આવું છે ને વન, પણ આ શું કામ છે વનનું? આત્મા સાક્ષીની સાલ છે ભાવનગર મોહનલાલ જતા ને, બરોબર. હા, એ વળી અમે ઘણો વખત હતા ને, કોઈ ભાઈ આને વાંચે કાંઈ વન આવું છે ને વનમાં આવા નહીં તો શ્લોકો બોલે છે આમ જાણે ઓહો શું છે. પણ હવે વનમાં રહેલો આત્મા કોણ છે તો કે સમજાણું કાંઈ? આ કે છે એ અકેલો અચંજો પાઠ છે કે નહીં? શ્લાઘ દુખિતો પી ઉદય તો છે ને, એકોપી અત્ર કરોતી છે ને પેલું સમજ. હા, એકલો વાઘ સિંહ હોય તો બસ છે વનનો. એ કઈ વનમાં સિંહ બાંધલો હોય તો ઠીક કહેવાય એમ કાંઈ? એક સ્વરૂપના અનુભવની પ્રતીત ભાવો જે બહારમાં સંયોગ પ્રતિકૂળ હો તો પણ તે શ્રાવક થવાને લાયક એવો સમ્યક દ્રષ્ટિ થયો જ થવાને લાયક. ત્યારે વ્રત થાય ને, નહીં તો વ્રત ક્યાંથી આવતો હતા? સમ્યક દર્શન વિના. સમજાણું કાંઈ? પ્રશંસનીય છે. કિંતુ બીજી વાત છે. અચંદ આનંદ કે દેને વાલે અમૃત છે ને શબ્દ, આનંદ છે ને અંદર, આનંદ ભર અમૃત પથે, અમૃત પંથ મોક્ષ નો પંથ. અચંદ આનંદ ના દીવા વાળો સમ્યક દર્શન ભગવાન આત્મા. જેને હજી બાઈ ત્યાગી ન હોય, મુનિપુણ ન હોય, ત્યાગ આચરણ ન હોય, પણ કહે છે કે અંતર દર્શન આદि रत्नत्रयी मोक्ष मार्ग में बाय है वखाण मार्ग सम्यक दर्शन. आ सम्यक दर्शन आदि रत्न मोक्ष मार्ग से बाय है अज्ञानी. वर्तमान काल में शुभ कर्म उदय से प्रथम है. कर्म ना उदय जो तो
ખમા થતા હોય છે. હે લાખોની પેદાશું, એક એક દિવસની લાખોની પેદાશું દુગડી ખમા દુનિયામાં. શેખ સાહેબ કેટલાય બોલાવા આવે મારા પૈસા હોય તો કેટલાય બોલાવા આવે કે છે એ વર્તમાન કાળમાં શુભ કર્મના ઉદયથી પ્રસન્ન હૈ, પણ અંદરમાં અત્યંત પ્રસન્નતા સમ્યક દર્શનની જેને પ્રગટ થઈ નથી. મિથ્યા શ્રદ્ધા ને મિથ્યા રાગ દ્વેષમાં ધર્મ માનીને બેઠો. प्रसन्न है. ऐसे मिथ्या मार्ग में गमन करने वाले मिथ्यादर्शी मनुष्य यदि बहुत से भी होवे तो हाँ में लीधु ने प्रचुर भी प्रचुर लाखों करोड़ों मनुष्य भले हो, ये एक मतના ને એક માનતા વાળા સમજમાં સમજાય છે તો બી પ્રશંસા કે યોગ નહીં. સમજાણો આ લોકો કહે ને ભાઈ આ એ પણ આચાર્ય નાખ્યું. ભાઈ સત હોય તો બધાને માનવું જોઈએ, બધા માન રાખે. વિરોધ હું કરા કરે કે છે સતનો માનનારો એક જ હોય તો બસ છે, એને સંખ્યાની જરૂર. સતના સ્વરૂપની દ્રષ્ટિ વંતને સંખ્યાની જરૂર નથી. તેમ એને આબરૂની જરૂર નથી કે આબરૂ મોટી હોય તો એ સત્ય એનું સમ્યક દર્શન, દુનિયા પ્રશંસા કરે તો સમ્યક દર્શન એમ છે. સમજાણું કાંઈ જો સમ્યક વ્રતની વાત કરવી છે પણ સમ્યક દર્શનનું પેલું જોર આપ્યું છે. એ સાવઘર્ષણ કંડાચારમાં પણ સમુદ્રભદ્રાચાર્ય પેલું સમ્યક દર્શનની જ્ઞાન સમ્યકની વાત કર્યા પછી વ્રતની વાત કરી છે. આ તો સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનના ઠેકાણા ન મળે અને પાદરા વ્રત ને પડીમાં ને મુનિપણા એકરા વિનાના મીંડા કોરે કાગળે. पहला हो जाता है, पहला घर पी लो एम રહે છે. समझ में आया? समझाय છે તેથી તો આચાર્ય મહારાજ જંગલમાં રહેને વાલા મુનિ 900 વર્ષ પહેલા પદ્મનંદી આચાર્ય મહાસમત જેના એક એક પદ ત્યાં શ્લોક થવી છે. સમજાય છે? સ્તુતિ પણ ભગવાનની કરી છે. ઓહો કે છે અરે ધર્મની અંતરદ્રષ્ટિ ત્રણ લોકના નાથ તીર્થંકરે કહેલો ધર્મ કેવળી પરંતુ ધમ્મો શરણમ એવું જેને અંતરમાં સર્વજ્ઞ પદ આત્માનું સ્વરૂપ શુદ્ધ ચિદાનંદ આત્મા એવી દ્રષ્ટિને અનુભવ સમ્યક દર્શનનો કર્યો છે કે છે એકલો હોય તો બસ છે. અને એવી શ્રદ્ધા વિનાના બહુ સંખ્યા એ લાખ ને ક્રૂર હો તો પણ એ પ્રશંસાને યોગ્ય નથી. કોણ ભાઈ? पाप के उदय से दुखित भी यदि वह सम्यक दर्शन का धारक है तो अकेला ही प्रशंसा के योग है. रोग शरीर में रे वाणी ताकत न हो, કુવાના ઠેકાણા ન હોય, બેહવાના એક પંગ ટાંગો આમ થઈ જતો હોય ને એક ટંગાવ થતો હોય શરીરમાં પણ પગ હે એ શરીર વિનાની ચીજ ભગવાન આત્મા જેને દ્રષ્ટિમાં બેઠો એ કહે છે કે સમ્યક ધારક અકેલા એ પ્રશંસાને યોગ છે. સમ્યક દર્શન से परांग मिथ्या मार्ग में स्थित है, જેની શ્રદ્ધા વિકલ્પથી ધર્મ માને, શુભ યોગથી ધર્મ માને, નિમિત્ત હોય તો કાર્ય થાય આત્મામાં, એ કાર્ય પરને આધીન છે. સમજાય છે ગાય? અને અલ્પજ્ઞ જેટલો આત્મા માને, વિકાર જેટલો જ આત્મા માને, મિથ્યા દ્રષ્ટિ જીવોની સંખ્યા કરોડો અબજો હોય તો પણ તે પ્રશંસાને લાયક નથી. તો સમજાય છે ધર્મચંદજી? દિગંબર મુનિઓ સંતો જંગલમાં રહીને શ્રાવકનું વર્ણન કરવા પહેલા એની ભૂમિકા સમ્યક દર્શનની હોવી જો એ વિના એને વ્રત હોઈ શકે નહીં. 2 શ્લોક થયા. ત્રીજો બીજં મોક્ષતરો દશમ
ભવ કરો મિથ્યાત્મા જીના જો આચાર પણ પ્રાપ્તાયામ દ્રશિતમ મુક્ષુમ અલમ યત્નો વિધો વિધેયો બુધે સંસારે બહુ યોનિજાળ જટિલે ભ્રાન્યન કુકર્માવ્રત કો પ્રાણી લભતે મહતપી ગતે કાળે તમ તામ્ય. ઓહો આચાર મહારાજ ફરમાવે છે मोक्ष रूपी वृक्ष का बीज तो सम्यक दर्शन है. मोक्ष रूपी वृक्षનું બીજનું सम्यक દર્શન છે. सम्यक દર્શન વિના મોક્ષનું સાધન ને મોક્ષ કોઈ ત્રણ કાળમાં પ્રગટ સમજાય છે કાંઈ બીજ મોક્ષ પૂર્ણાનંદની પર્યાય આત્માની વિતરાગી આનંદની પૂર્ણ દશા એવો જે મોક્ષ એનું જે બીજ એ સમ્યક દર્શન છે અને સમ્યક દર્શનનું બીજ એ આત્મા છે. એ સમ્યક દર્શનનું બીજનું આત્મામાં પડ્યું છે. શક્તિ એની અંતર અનુભવની પ્રતીત કરે તેને સમ્યક દર્શન અને એ સમ્યક દર્શન મોક્ષનો બીજ છે. આ તો વૃક્ષ બી સમ્યક દર્શન મોક્ષનું બીજ કીધું. વળી એકલું સમ્યક દર્શન મોક્ષનું બીજ ક્યાંથી આવ્યું? વળી કોઈ એમ ચક્ર કરે. ત્રણ બોલ તો લીધા નથી આમાં અત્યારે, પણ છતાં એ સમ્યક દર્શન જ મોક્ષનું બીજ કીધું એમ કહું થાય. સમ્યક દર્શન એ જ મોક્ષનું બીજ. એ બીજ ફાટીને વૃક્ષ થવાનું છે. પૂર્ણાનંદ ન્યાય સ્વરૂપ પરમાત્મા નિજ સ્વરૂપ એની અંતરમાં નિર્વિકલ્પ અનુભવની પ્રતીતિ એ સમ્યક દર્શન પૂર્ણ મોક્ષનું બીજ છે. સમજાય છે? માટે સમ્યક દર્શન પ્રથમ પ્રાપ્ત કરવું જોઈએ. પ્રથમમાં પ્રથમ એને એ ચીજને પ્રાપ્ત કરવી. સંસાર રૂપી વૃક્ષ કા બીજ મિથ્યા છે. લ્યો બે વાત લીધી એક કોર્સ. એ વિપરીત માનતા મિથ્યા સંસાર રૂપી નિગોદના ઝાડને ફાલ કરવામાં મિથ્યાત કારણ છે. નિગોદની દશા એ મૂળ સંસાર છે. સમજ્યા? એક તો મોક્ષ, ચાર ગતિ તો શુભાશુભ પરિણામનું વચ્ચે ફળ છે. એક તત્વની વિરુદ્ધની દ્રષ્ટિ મિથ્યા એ સંસારનું બીજનું છે. સમજાય છે કાંઈ? જો અહીંયા રાગ દ્વેષના ભાવને સંસારનું બીજ ન કહ્યું ભાઈ, પણ રાગ દ્વેષના પરિણામની એકતા બુદ્ધિનો મિથ્યાત ભાવ તે સંસારનું બીજ છે. શું કહ્યું સમજાવવામાં? કે છે ભગવાન આત્મા આશ્રવ અને અજીવ તત્વથી ભિન્ન ભગવાન એની અંતરમાં શ્રદ્ધાનું અનુભવને પ્રતીત થવી એ સમ્યક દર્શન મોક્ષનું બીજડું છે. એને મોક્ષ ફાલવાનો બીજ ઉગી એને પૂનમ આ બીજ 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 હોય છે ને ચંદ્રની દૂજી બીજ ઉગે એને પૂનમ થયે એમ સમ્યક દર્શન નું બીજ થયું એને મોક્ષ થયે. સમજાણું કાંઈ? જીવનમાં લીધું છે સમ્યક દર્શન ચર્ચા લીધી છે. સમ્યક દર્શન કે છે કે જો ભાઈ મને પેલો અંગીકાર કર્યો પછી મોક્ષ લીધે છૂટજો, પછી તું કઈક મારે સંસાર જેવું નહીં મળે હવે. સમજાણું કાંઈ? હે પછી તું ફરી જાય નહીં કમાવે છે ને? એમાં એક શબ્દ મૂક્યો છે કે છે એકલો ચૈતન મૂર્તિ પ્રભુ પૂર્ણાનંદ ને પૂર્ણ સ્વભાવનો ભંડાર જેમાં સમ્યક અનુભવ પ્રતીત થઈ એ તેજુરી ખુલી ગઈ
તિજોરીમાં જે ભંડાર માલ પીડ્યો હતો એ કૂંચી લાગીને ત્યાં ખુલી ગઈ. હવે લેવામાં જ કાઢવું એટલું કરે. સમજાણું કાંઈ? રાગ પુણ્ય વિકલ્પ અને નિમિત્ત એની એકતા બુદ્ધિમાં સારો આત્મા ભગવાન અનંત ગુણનો ખજાનો એ તાળો મારીને બંધ કરી રાખ્યો છે. સમજાણું કાંઈ? દયાદાનના વિકલ્પો ઉઠે એ મારું કર્તવ્ય છે અને એનાથી મને લાભ થશે. એને મિથ્યાત્વની કૂંચી રાખી છે એની પાસે, સ્વભાવને ઉઘરવા દેવો નહીં. સંસાર ઉઘડશે એમાં, નિગોદ ઉઘડશે, ફાલીને નિગોદ. હા હા સમજાણું કાંઈ? આમાં સંસાર ઉઘર્ષનો બીજ મિથ્યા. વળી ઘણી ઠેકાણી ક્યાંક સંસારનું ફલાણું સ્ત્રી છે ને વળી સંસારનું કારણ ફલન છે, ઘણી ઠેકાણ લખાયો. એ બધી સમજાણું કાંઈ? ભગવાન નિર્મળાનંદ ભગવાન કોઈ રજકણનું કરે નહીં, રાગને પણ કરે નહીં, કોઈથી એનું ભલું થાય નહીં અને એ કોઈનું ભલું ભૂંડું કરે નહીં. એવી દ્રષ્ટિ થયા વિના એને મોક્ષનું બીજ ઉજ્યું કહેવાય. અને આ દ્રષ્ટિ રે હું બીજાનું ભલું કરી દઉં, બીજાનું ભલું કરી દઉં, આમ આ કરું, રાગ કરું, બીજાનું બગાડી દઉં, બીજાની દયા પાડી દઉં, બીજાની દયા પાડી દઉં, બીજાની હિંસા કરી દઉં, એવી જેની માન્યતા મિથ્યાત્વની છે સંસાર થવાનો એટલો. બરાબર એમ જ હોય ને. સંસાર રૂપી વૃક્ષનું બીજ મિથ્યાત્વ હે. બે મૂળિયા નાખ્યા. ऐसा सर्वज्ञ देव ने कहा है जो किम आओ जना. એમ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ વિતરાગ પરમેશ્વર એ કહ્યું છે. એની ખબર ન મળે શું કહેવાય સંગીત ને શું કહેવાય. હરજીભાઈ ભગવાન જાણે તો આપણે જેમાં જન્મ્યા એ ધર્મ, એ આપણે જન્મ્યા જેનો સંગ કર્યો એ મહારાજ અને એ કે એ ધર્મ. જાઓ એ ભગવાન ભાઈ ભાઈ એ સર્વજ્ઞ પરમાત્મા એ કહેલું તત્વ અને એનાથી વિરુદ્ધની માન્યતા શું છે એનો એને બરાબર વિવેક કરવો જોઈએ. તો હવે આ માન્યતા કેવી મિથ્યા સંસારનું મૂળ્યું છે એમ કે ભાઈ હવે શું હેદર સાંઈ શું આપતા છે ન આપે ક્યાં ફાવો ભાઈ હે પાછો બેઠા તો ઠીક નહીં. હેદર સાંઈ હાજરા હજુર છે એમ લખતા ચોપડા બાંધ્યા દૂધમાં નથી સમજાય છે. હજી કોઈક દેવ આપી દેજે ને કાંઈ એના મંગળ કરે ને એનો હોમવાર કરે ને પછી કાંઈ આ કરે ને મૂળ મિથ્યાત્મા પૂર્વે પુંજ બાંધ્યા હોય એ ઘટી જાય એના. સમજાણું કાંઈ? આ હતું સોમવાર કરીએ તો ઓલો કંઈક શનિવાર કરીએ, હનુમાન નો શનિવાર કરીએ, સોમવાર ફલાણું કાંઈ કઈ આપણને બહુ ખબર નથી. સમજાણું? ઓલાનો મંગળવાર કરીએ છીએ, ઓલાનો ગુરુવાર કરીએ. શું કરવા? ઊંડે કે કઈક પૈસા બીજા નાગા ભૂખ્યા ન રહીએ દુકાન હરખી હાલે. ગાંડાથી કઈ ગાંડાના ગામ જુદા છે, ગાંડાના કઈ ગામ જુદા હોય, ગામ દીઠ ગાંડા વસે. પાગલ હે ક્યાં મતલબ આવ્યા છે? હા એનું હા એ કીધું તો વળી મગજમાં આવી ગયું એકને કારણે મગજમાં.
સમજાણો? ઓલો કે મંગળવાર છે, શું છે, કોણ ફલાણાનો વાર કહેવાય, શનિવાર. સારા આ તો મૂંઢ ના મૂંઢ. હે? હા, એ મહા મિથ્યાત્વના પોષણ કરનારા આ પૂર્વના પુણ્ય હોય બળી જાય ને પાપ થાય વધી જાય. ઈ માને કે સગવડતા થશે, મરી જઈ હવે સાંભળને. એવા મિથ્યા, આ તો થોડું મિથ્યાત્વની વાત છે, એની સૂક્ષ્મ તો કહીએ. એક રાગનો કણ જે ઉઠે વિકલ્પ દયા દાન વ્રત ભક્તિનો, એ આત્માના સ્વભાવ સાથે એકત્વ માને ને એનાથી લાભ માને, એ મિથ્યા દ્રષ્ટિ સંસારના મૂળિયાને કહેવે છે. એ સંસાર ફાલશે 84 ના આવતા ને છેલ્લામાં પેલો નિગોદમાં જઈને નિરાશે પડશે. સમજાય છે કાંઈ? બાપુ સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા, એને શું કહેવું છે ને એનો શું ધર્મ છે એની એને ખબર ન મળે ને ભ્રમણા ભ્રમણા ભ્રમણા. કુદેવ કુગુરુ કુશાસ્ત્રો, સાચા દેવ નહીં, સાચા ગુરુ નહીં, સાચા શાસ્ત્ર નહીં, ઊંધા અર્થો કરે શાસ્ત્રના. એ બધા કુદેવ કુગુરુ કુશાસ્ત્ર એવાઓને માને, એ માનતા મહા મિથ્યાત અનંતા સંસારનું કારણ. હે હવે આ કોનામાં હું આવ્યું છે? આ દેશવ્રતનો ઉદ્યોગ થાય છે અને દેશવ્રતનું પ્રકાશન કરે છે. ઓલામાં પ્રકાશન કર્યું મરાઠીમાં. સમજાય છે કાંઈ? આ દેશવ્રત એટલે શ્રાવકના વ્રત. શ્રાવકના વ્રત પહેલા આવું સંડક દર્શન કર્યું ન હોય તો એને વ્રત વ્રત હોય. આવા મિથ્યાતના લાકડા હોય તો એને અવ્રત ને મહા મિથ્યાતને પૂછે. ક્યાં હતા પણ પહેલે શું રાખે? સંડક દર્શન વિના વ્રત કેવા? હવે મૂંઢતા મૂર્ખ ભરેલા વ્રત, મૂર્ખ ભાઈ ભરેલા વ્રત એમ કે છે સમયસારમાં. સમજાણું કાંઈ? ऐसा सर्वज्ञ देव ने कहा है. ठीक? कर्ण लोकना नाथ सर्वज्ञ परमात्मा 100 इंद्रથી પૂજની અનંત તીર્થંકરો થયા વર્તમાન ભગવાન બિરાજે. કઈ સર્વજ્ઞ દેવ આ રીતે કહે, ઉલટી જરી પણ સૂક્ષ્મ મિથ્યાત્વનો ભાવ એ અનંત સંસારનું બીજણું છે. અને એક સંકિત સાયકાદી સૂક્ષ્મ કે ઉપસમ એ મોક્ષનું બીજણું એ પહેલું સમ્યક દર્શનની સિદ્ધિ કરવા ગાથાઓ લીધેલી. વચન ગુરુદેવ